નમસ્કાર મિત્રો, મની નાઇનના ખાસ ન્યૂઝ બુલેટિન મની ટાઈમમાં તમારું સ્વાગત છે. હું છું દીપાલી. 2023માં શેરબજારે રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યા છે. તેજીની તકનો લાભ લેવા માટે આખા વર્ષમાં ડગલા બંધ કંપનીઓના આઈપીઓ આવ્યા છે. 2023માં 57 મેઇન બોર્ડ આઈપીઓ આવ્યા અને કંપનીઓએ લગભગ 49,351.37 કરોડ રૂપિયા ભેગા કરી લીધા. અન્ય 27 કંપનીને 29,000 કરોડ રૂપિયાના આઈપીઓ લાવવા માટે મંજૂરી પણ મળી ગઈ છે. અને એટલું જ નહીં, 34,000 કરોડ રૂપિયાના વધુ 29 આઈપીઓ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં 2021 બાદ 2023માં આટલા બધા આઈપીઓ આવ્યા છે. 2021માં 63 આઈપીઓ આવ્યા હતા અને 2010માં 64 આઈપીઓ આવ્યા હતા. તમે કયા આઈપીઓમાં પૈસા રોક્યા, એકે આઈપીઓ લાગ્યો કે નહીં અને કયા આઈપીઓમાં કમાયા, કમેન્ટ કરીને જણાવજો. ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન 8% ઘટીને 294.10 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. 2023-24 સિઝન માટે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ અંદાજ આપ્યો છે. એસોસિએશને કપાસનું ઉત્પાદન કરતા 16 રાજ્યોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ ઉત્પાદનમાં 24.8 લાખ ગાંસડી ઘટાડો થવાનો અંદાજ જાહેર કર્યો. એક ગાંસડી બરાબર 170 કિલો થાય. એસોસિએશને જણાવ્યું છે કે ઉત્તરના રાજ્યોમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ નડી ગયો. ઓછામાં પૂરું 1 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધીના 45 દિવસ સુધી મધ્ય ભારત તથા દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ ના પડ્યો. આ બંને કારણોને લીધે કપાસના ઉતારા ઓછા થવાની શક્યતા છે. અગાઉ 2022-23ની સિઝનમાં કપાસનું કુલ ઉત્પાદન 318.90 લાખ ગાંસડી નોંધાયું હતું. એક ગાંસડી બરાબર 170 કિલો થાય. ખાદ્ય તેલની કિંમત ઘટવાની શક્યતા છે. સરકારે ખાદ્ય તેલની આયાત ડ્યુટીમાં આપેલી રાહત વધુ 1 વર્ષ માટે લંબાવી છે. જૂન 2023માં સરકારે ખાદ્ય તેલની આયાત પર લાગતી 17.5% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 12.5% કરી હતી. આ રાહત માર્ચ 2024માં પૂરી થવાની છે, પરંતુ સરકારે તેને છેક માર્ચ 2025 સુધી લંબાવી છે. એટલે કે ભારતીય રિફાઇનિંગ કંપનીઓએ છેક માર્ચ 2025 સુધી ખાદ્ય તેલની આયાત માટે વધારે ડ્યુટી નહીં ભરવી પડે. સરકારે જણાવ્યું છે કે ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સનફ્લાવર ઓઇલ અને ક્રૂડ સોયા ઓઇલની આયાત પર ઓછી જકાત લાગશે. ભારતમાં વેજીટેબલ ઓઇલની સૌથી વધુ આયાત થાય છે. ઓક્ટોબર 2022થી નવેમ્બર 2023માં ભારતીય ખાદ્ય તેલની આયાત 24% વધીને 170 લાખ ટન રહેવાનો અંદાજ છે. કોટક મહિન્દ્રા લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીએ નવો પ્લાન લોન્ચ કર્યો છે. તેના પ્લાનનું નામ છે ટુલિપ, એટલે કે ટર્મ એન્ડ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન. આ એક યુનિટ લિંક ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન છે. આ પ્લાન ખરીદનાર વ્યક્તિને તેના વાર્ષિક પ્રીમિયમના 100 ગણું લાઈફ કવર મળશે. એટલું જ નહીં, ક્રિટિકલ ઇલનેસ અને એક્સિડન્ટમાં મૃત્યુ સામે વધારાનું પ્રોટેક્શન કવર પણ મળશે. આ પ્લાન તમારા માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે તમારે આર્થિક સલાહકારની મદદ લેવી જોઈએ. કોઈ પણ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ ખરીદતા પહેલા તેની પૂરેપૂરી માહિતી મેળવવી જોઈએ. વેલ્થ મેનેજર્સનું માનીએ તો ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટને ક્યારેય ભેગા ન કરવા જોઈએ. આ બંનેને અલગ અલગ રાખવા જોઈએ. જો ઇન્સ્યોરન્સ લેવાનો ઈરાદો હોય તો પ્યોર ટર્મ પ્લાન ખરીદવો જોઈએ. જો બચત અને રોકાણનો ઈરાદો હોય તો માર્કેટમાં ઘણા સારા વિકલ્પો છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરી મળીશું આવી મહત્વની ખબરો સાથે. ત્યાં સુધી જોતા રહો મની નાઇન. અને હા, આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.